પાલનપુરમાં મહિલાની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે। શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી। મહત્વનું છે કે આ મહિલા છેલ્લા 3 દિવસથી ગુમ હતી। ત્યારબાદ આજે અચાનક મહિલાનો મૃતદેહ મળી આવતા પરિવારજનો પર આબ ફાટી પડ્યું હતું। જો કે બનાવ અંગેની જાણકારી મળતા જ પાલનપુર પશ્ચિમ પોલીસની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ આદરી હતી। તો પરિવારજનોએ મૃતક મહિલાની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો, સાથે જ ફાંસીની સજાની માંગ પણ કરી હતી। રાત્રે બધાએ કોલ કરી પણ સવારે અમારા પર કોલ આવ્યો કે આવી રીતે મમ્મી મળતા નથી, તું ઘરે આવ। તો અમે લોકો ગયા। ત્યાં પછી મારા નાના ભાઈ બહેન છે, એમને પૂછ્યું કે શું થયું, તો એમણે એમ કીધું કે મમ્મી એમ ગઈ છે બહાર। હવે ખબર નથી કે એમને ફોન કરીને કોઈને બોલાયા હતા કે એમની મરજીથી ગયા હતા, એ એમને કોઈ આઈડિયા નથી। પછી એ બહાર ગયા, એના પછી મળ્યા જ નથી। 1-2 સીસીટીવીમાં જાણવા મળ્યું કે એક જગ્યાએ ગયા છે, પણ એ ત્યાંથી બહાર આવ્યા જ નથી। પોલીસને પણ એ માણસો ઉપર શક છે, પોલીસે પણ એમને તપાસમાં લીધા है। જો એ લોકોએ એમનું મર્ડર કર્યું હોય અને એમને ક્યાંક આવી રીતે ફેંકી દીધા હોય તો મારી સરकारને नम्र विनंती है कि ये लोगों ने कड़क की कड़क सजा आपे। उसको जिसने मर्डर किया है उसका सजा होने चाहिए, फांसी का सजा होने चाहिए। और जब तक वो लाएंगे नहीं तब तक हम लोग इधर से जाएंगे नहीं। भरघोड़ा निकालेंगे ही हम लोग, इधर से हटेंगे ही नहीं हम लोग। हम लोग को कुछ पता अभी तो नहीं। फोन आया था रात को, तो बच्चे लोग ने बोले थे इधर से निकले 12:30 बजे। तो उसके बाद हम लोग ने चेक किए, तो साहब लोग ने चेक किए तो बोले मर्डर किए हैं। પાલનપુરમાં મહિલાની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે। શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી। મહત્વનું છે કે આ મહિલા છેલ્લા 3 દિવસથી ગુમ હતી। ત્યારબાદ આજે અચાનક મહિલાનો મૃતદેહ મળી આવતા પરિવારજનો પર આબ ફાટી પડ્યું હતું। જો કે બનાવ અંગેની જાણકારી મળતા જ પાલનપુર પશ્ચિમ પોલીસની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ આદરી હતી। તો પરિવારજનોએ મૃતક મહિલાની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો, સાથે જ ફાંસીની સજાની માંગ પણ કરી હતી। રાત્રે બધાએ કોલ કરી પણ સવારે અમારા પર કોલ આવ્યો કે આવી રીતે મમ્મી મળતા નથી, તું ઘરે આવ। તો અમે લોકો ગયા। ત્યાં પછી મારા નાના ભાઈ બહેન છે, એમને પૂછ્યું કે શું થયું, તો એમણે એમ કીધું કે મમ્મી એમ ગઈ છે બહાર। હવે ખબર નથી કે એમને ફોન કરીને કોઈને બોલાયા હતા કે એમની મરજીથી ગયા હતા, એ એમને કોઈ આઈડિયા નથી। પછી એ બહાર ગયા, એના પછી મળ્યા જ નથી। 1-2 સીસીટીવીમાં જાણવા મળ્યું કે એક જગ્યાએ ગયા છે, પણ એ ત્યાંથી બહાર આવ્યા જ નથી। પોલીસને પણ એ માણસો ઉપર શક છે, પોલીસે પણ એમને તપાસમાં લીધા है। જો એ લોકોએ એમનું મર્ડર કર્યું હોય અને એમને ક્યાંક આવી રીતે ફેંકી દીધા હોય તો મારી સરकारने नम्र विनंती है कि ये लोगों ने कड़क की कड़क सजा आपे। उसको जिसने मर्डर किया है उसका सजा होने चाहिए, फांसी का सजा होने चाहिए। और जब तक वो लाएंगे नहीं तब तक हम लोग इधर से जाएंगे नहीं। भरघोड़ा निकालेंगे ही हम लोग, इधर से हटेंगे ही नहीं हम लोग। हम लोग को कुछ पता अभी तो नहीं। फोन आया था रात को, तो बच्चे लोग ने बोले थे इधर से निकले 12:30 बजे। तो उसके बाद हम लोग ने चेक किए, तो साहब लोग ने चेक किए तो बोले मर्डर किए हैं।